શું તમારી ઘરે પણ 6 મહિનાથી લઈને 3 વર્ષ સુધીનું બાળક છે અને એ પણ શીરો કે પાક નથી ખાતું? તો તમે એને એકવાર આ આંગણવાડીના લોટમાંથી બનાવેલ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી કેક કે પછી ઈડલીની રેસીપી ટ્રાય કરો. તો એકદમ સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી એવી બાલશક્તિના લોટની ઈડલી કેક બનાવવાનું શરૂ કરીએ. તો માત્ર 6 મહિનાનું બાળક પણ ખાઈ શકે એવી કેકની રેસીપી બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં મોટું મિક્સિંગ બાઉલ લીધું છે. હવે એમાં 1 કપનું માપ સેટ કરી 1 કપ પ્રમાણે 1 કપ જેટલું જ દૂધ લીધું છે. અહીં મેં ગાયનું દૂધનો ઉપયોગ કર્યો છે. જો તમે તમારા બાળકને દૂધ ના આપતા હોય તો મિલ્ક પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. અહીં મેં 2 ચમચી જેટલી સાકર લીધેલી છે. સાકરને બદલે તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. હું ઘરે રેગ્યુલરમાં દૂધ અને ગોળમાંથી જ આ રેસીપી બનાવું છું. મારું 2 વર્ષનું બાળક હોશે ખાય છે. તો હવે બંને સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બાલશક્તિનો લોટ એડ કરવાનો છે. તો આ પ્રકારના બાલશક્તિ પ્લસના લોટનું 500 ગ્રામનું પેકેટ દરેક 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકને આંગણવાડીમાંથી મળતું જ હોય છે. આ લોટના ખૂબ જ ફાયદા હોય છે પણ આપણે એ જાણતા નથી અને આપણું બાળક ખાતું નથી એટલે આપણે એને ખવડાવતા નથી. તો એકવાર તમે આ ઈડલી કેક ટ્રાય કરશો ત્યારબાદ આ લોટને ક્યારે પણ નહીં ફેંકો. તો જે કપના માપથી મેં દૂધ લીધેલું હતું એ જ કપના માપથી 2 કપ જેટલો આપણે એ લોટ લેવાનો છે અને લોટને એકવાર આપણે ચાળી લેવાનો છે. અહીં તમે આ 1 કપ જેટલો બાલશક્તિનો લોટ અને 1 કપ જેટલો રાગીનો લોટ પણ લઈ શકો છો. એ કેક પણ એકદમ સરસ ટેસ્ટી બને છે. તો હવે 5 ચમચી જેટલો ખાવાનો સોડા લેવાનો છે. એ એડ કરીશું. અહીં આપણે જે ઘરે ઢોકળા બનાવવા માટેનો સોડા હોય એ એડ કર્યો છે અને સાથે જ બેકિંગ પાવડર લેવાનો છે. જે કેક બનાવવા માટેનો હોય એ ટોટલ ઓપ્શનલ છે. તમે એડ ના કરો તો એના બદલે જે બેકિંગ સોડા લીધો છે એનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. કોઈ પણ પ્રકારના ગાંઠા ના રહે એવું આપણે બેટર બનાવી લઈશું. જો તમને બેટર થોડું ઢીલું લાગતું હોય તો તમે હજી પણ આમાં વધારે લોટ એડ કરી શકો છો. અને સાથે જ તમારા બાળકને ચોકલેટ ભાવતી હોય તો અહીં કોકો પાવડર પણ એડ કરી શકો છો. પણ હું અહીં ફ્લેવર માટે થોડા વેનીલાના 2-3 ટીપાં એડ કરું છું. પણ જો તમારું બાળક 1 વર્ષથી નાનું હોય તો તમે આ સ્ટેપ સ્કીપ કરી શકો છો. એકદમ સરસ બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘીને બદલે તેલનો પણ ઉપયોગ કરી શકાય છે પણ આપણે બાળક માટે બનાવીએ એટલે એમાં જ ઘી જ એડ કરવાનું. હવે આપણે ઈડલી બનાવવા માટેની પ્લેટ લેવાની છે. એને ઘીથી સારી રીતે ગ્રીસ કરી દેવાની છે. અહીં બેટર બનાવતા પહેલાં જ મેં સ્ટીમરને પ્રીહીટ કરવા માટે મૂકી દીધું હતું. એટલે કે પાણી એડ કરી ઢાંકણ ઢાંકી અને સ્લો ગેસની ફ્લેમ પર એને ગરમ થવા માટે રાખી દીધું હતું. ત્યારબાદ જ આપણે બેટર બનાવવાનું છે. તો આ રીતેનું સરસ સ્મૂથ બેટર બની જાય ત્યારબાદ આપણે ઈડલીની કેવિટીમાં બધું બેટર એડ કરી દેવાનું છે. તમે આ બેટરને કેક ટીનમાં એડ કરી અને કેક બનાવી શકો છો. પણ આવી રીતે ઈડલી બનાવી અને બાળકને ખવડાવશો તો એને ખાવાની પણ મજા આવશે અને હાથમાં પકડીને એકલું ખાઈ શકશે. આ બાલશક્તિના લોટની કેક સિવાય મારી ચેનલમાં બાલશક્તિના લોટમાંથી પાક અને શીરોની રેસીપી પણ મૂકેલી છે. જો તમારે એ જોવી હોય તો મને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવશો. તો આ રીતે બધું બેટર પ્લેટમાં એડ કર્યા બાદ આપણે જે પાણી ઉકળવા મૂક્યું હતું એ સ્ટીમરમાં રાખી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું. આપણે જે પેલી મેંદાની કેક બનાવી છે એ રીતે આપણે 25 મિનિટ સુધી એને કૂક કરવાની જરૂર નથી. 10 થી 12 મિનિટ થાય ત્યારબાદ ચેક કરી લેવું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી કેક તૈયાર થઈ ગઈ છે. જો તમને થોડી કાચી લાગતી હોય તો 5 મિનિટ થોડુંક વધારે પણ તમે એને કૂક કરવા દઈ શકો છો. એકદમ સરસ ઠંડી થાય ત્યારબાદ જ આપણે એને ડિમોલ્ડ કરવાની છે, નહીંતર એ કેક તૂટી જશે.
જો તમારા બાળકને પ્રિય હોય તો તમે આમાં ડ્રાયફ્રૂટના કટકા કરી કે પછી એનો પાવડર બનાવીને પણ આ કેકમાં એડ કરી શકો છો. તો બહાર જેવી જ એકદમ સરસ પોચી અને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી આપણી આ કેક બનીને રેડી છે. તમે આ કેક બનાવી અને 1 વીક સુધી ફ્રીજમાં એને સ્ટોર કરી શકો છો. જ્યારે પણ બાળકને ખાવાનું મન થાય ત્યારે તાત્કાલિક બનાવવાની જરૂર નથી. ફ્રીજમાંથી અડધી કલાક પહેલાં કાઢી અને ત્યારબાદ એને ખવડાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમારું બાળક પણ શીરો ખાવામાં નખરા કરતું હોય તો એકવાર એને આ કેક બનાવીને ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી સારી અને હેલ્ધી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી, કુક હેલ્ધી.